કારેલા ગીલા થઈ જાય પાકી ગયેલા. કારેલા ને બીબા બીબા ખાવાના હાથી નાખીને દેવાના. નાખવાના છે. મેં તો ખોટું ખોટું કરતા. કેમ છો તમે બધા મજામાં? તો આપણે થઈ જશે રેડી. હમણાં થોડુંક મારે શું કહેવાય એક નોનકોમ તો સિગરેટ પ્રોજેક્ટ ઉપર કામ હાલે છે. તો હું ચાલશે ભાઈ કે તો આજનો ઘેર આવું એટલે અત્યારે ઘરે આવ્યો ને પાછું મમ્મીએ જો અત્યારે બનાવી નાખ્યો છે ચા. એમ બા જય શ્રી કૃષ્ણ રે માતાજી ના સા ને પીધો ને હવારનો? નહીં મેં નહીં પીધો ચા પીધો ને ઊભો થી નહીં એમને વી ગયો હતો. આછું બેન આવી ગયા છે ચા પીવા. હા ચા પીવા બધાને જય માતાજી જય માં મંગલ ને આજ છે કે ભરેલા કારેલા ને શાક બનાવવાનું. શાક બનાવે છે. મારા પપ્પા વાળતા હતા પાણી. હે પપ્પા? બાપા સીતારામ ને જય ભોળાનાથ ને જય માતાજી. રસ્તામાં પાણી વાળું ભાઈ. રસકામાં પાણી વાળતા હતા. પેલા જ વોર્નિંગ આપી દઉં કે મને છે ને કારેલાનું શાક નથી ભાવતું પણ ખાવું પડે છે આજ. અને ભાઈ બનાવવાનું છે કારેલાનું શાક. જો કારેલા ને શાક બનાવવાનું હોય તો કાકર તો પાડવા જ પડે. કાકર છે ને એ બધી પાડવાની છે. આશુબેન જો ઓલું કરે છે. આમ કાકર પાડ નાખવાનું છે ને એમાં જનકભાઈ આગળ. હા એ તો મને ખબર જ છે. મારે તો ફીરકું કરવું જ પડશે. આશુબેન તો લાગી જાય કામે અને કાકર પડી જાય ને એટલે જો કારેલું આવું થઈ જાય કંઈક તો હું એ લાગી જાઉં. હવે કારેલાની કાકર પાડીને થઈ જશે કમ્પ્લીટ ને હવે કાઢવાના જ છે બીબા. જો અહીં જો નીકળે છે બીબા. બીબા નીકળે છે. બીબા કાઢવાના છે તો આપણે લાગી જાય કામે. પાકી ગયેલા છે લાલ. પાકી ગયેલા ગીડા લાગે મને તો બહુ ભાવે. કારેલા ગીલા થઈ જાય પાકી ગયેલા. કારેલા ને બીબા. બીબા ખાવાના. આ રાતો કલર વહી ગયો હોય. પેલા ખાધા તે નાની હતી તાર બહુ ખાતી. કારેલામાંથી બીબા કાઢી નીકળે છે ને હવે છે ને એને ધોવાના છે. વાહ જો અને બધાને ધોવા પડશે પછી એને બાફવાના છે. બફાઈ જાય તો મસાલો તૈયાર કરી નાખશું. બફાઈ ત્યાં મસાલો બધો તૈયાર કરવાનો છે. મસાલામાં હું નાખીએ એ આપણને ખબર નથી. ચૂલો તાપ થઈ ગયો છે રેડી ને હવે પાણી નામીને બાફા મેકી દો. ધોઈ નાખવા એકવાર અને હવે પાણી નામીને બાફવાના છે. તો ચૂલે મૂકી દઈ ત્યાં મસાલો કરી નાખીશું બધો તૈયાર. કારેલા બફાઈ ગયા ત્યાં મસાલો કરી દઈ તૈયાર. આશુબેન લઈ આવે છે લસણ, કોથમરી, મરચાં, ખાણી, સવાણું છે એટલું વસ્તુ છે. આ બધું એકારે ભેગું જ કરવાનું ને ખાંડવાનું છે. ખાંડવાના લહણ ને મરચાં હારે ખાંડી નાખવાનું. લહણ ને મરચાં બે ભેગા ખાંડવાના છે. તો પેલા લહણ ફોલ નાખીએ. હવે છે ને આપણે ખાંડવાનું છે છવાણું ખાંડવાનું છે. મરચાંનું કામ કમ્પ્લીટ થઈ ગયું. કોથમરી તો આપણે કંઈ ખાંડવાનું નહીં ને નહીં ખાંડવાનું નહીં. હું આડે સંભાળ નાખું. છવાણું ખાંડવાનું છે. ખંડાઈ ગયું છે. બધી વસ્તુ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. કોથમરી બાકી છે સંભાળવાની. હા લ્યો ભાઈ હાલો હું સંભાળી નાખું ને મમ્મી પપ્પાની જો આમ ગાય જોવે છે તો હું કામ કરવા માંડું. બધું ખંડાઈને કમ્પ્લીટ થઈ ગયું ને ત્યાં સુધી છે ને હવે તાપે કરતા હતા. તો હવે બફાઈ ગયા છે કદાચ. મને નથી ખબર. કદાચ જોઈ લઈ કદાચ બફાઈ ગયા કદાચ. તો ઉતારી ગયો. બફાઈ જાય. ચાલો તો પકડા જેઠો મેઘ ને ઉતરી નહીં. બફાઈ પાણી કાઢી આવું જો સવારે તો નીકળે છે ને ગરમ પાણી. કારેલા ધગે એટલે ઠંડુ પાણી રેડી દઈ એટલે ઠરી જાય ફટાફટ. મસાલો જે બધો ખંડાઈ ગયો ને હવે ભેગો કરીને ભરવાનો છે. તો આ સવાણું છે ખાંડેલું, મરચું, લસણ, કોથમરી થોડીક, બીજું ધાણા જીરું, બીજું મરચું ને નાખું ઓલામ નાખી. મીઠું થોડુંક નાખી. મીઠું તો નાખવું પડે થોડું. બીજું ગોળ. કડવું ન લાગે ને? હા કેમ કે આ છે ને કડવું લાગે એટલે જ બાફે પાણીમાં ને હવે નાખશે એમાં થોડોક ગોળ. અને શરીર માટે બહુ સારું પણ ખાઈ નહીં આપણે કોઈ બહુ. હા આપણે કોઈ. હું તો ખાવ તું ને ખાતો ભાઈ. અહીં છે તેલ 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 આવી ગયું તેલ. તેલ નાખવાનું છે એમાં. પછી આ બધું કરવાનું છે મિક્સ. વાહ કારેલા બહુ કડવા લાગે ને એટલે જ બાફીને બનાવતા હશે એટલે જ બનાવે ને બાફી. કડવાશ વી દે ને એમ. એક કારેલું થઈ ગયું છે રેડી. કારેલા બધા થઈ ગયા છે રેડી ને હવે શું કરવાનું છે બેન? હવે વઘારવાના છે. બધા કારેલા છે ને તેલમાં પેલા સેડવાના છે. મૂકી દેવા લ્યો. મેકી દો લાવો. લેવા દે ને ભાઈ એમાં તેલ છે.
હાલો રેડી. આ બળી અને બધા એને નાખવાના છે એમાં. હજી તો રાઈ નાખવાની આ તેમ નાખ તો પછી એને ખબર પડે. બે રાઈ નાખી બોલો, ખબર નહીં પડે એમાં રાઈ નહીં દેખાતી. નાખ હવે ખબર પડે. ચેક કરે તેલ ગરમ છું કે નહીં એમ. હવે નાખવાનું છે જીરું. જીરું રાઈ ફૂટી જાય પછી જીરું ફૂટી ઘી છે હવે 2-3 વાર આવે. જીરું હાથી નાખી દેવાનું નાખવાનું જ છે. મેં તો ખોટું ખોટું કરતા હતા. વાહ હાલે ચલ વાર. જો ભાઈ હમણાં બધા કેમ એમ છોટી ગયા કે મોટી તો હલવા પડી વસ્તુ આમનું છેડવતા જ રહેવાનું. થોડી ચેડાવવાનું આ થોડી ગીલા ગયા મસાલા થોડી દઈ ને મસાલો જ ખાલી છેડવાનો, પાણીમાં બફાઈ તો ગયેલા હતા. સમજાઈ ગયું. હવે નાખવાનું છે એમાં હળદર. મીઠું તો વાલા નાખ્યું કે એટલે નથી નાખવાનું. એટલે નથી નાખવાનું હા મને બધી રેસીપી આવડતી જાય. આમને તું શીખવાડી નહીં. હળદર બીજું શું નાખવાનું? મરચું મરચું. આપણે એમાં મરચું નતું નાખ્યું લીલું મરચું નાખેલું હતું ને મસાલામાં હા સમજાઈ ગયું. સમજાઈ ગયું ને સમજાઈ ગયું. એટલે મરચું નાખવાનું. લસણ વાળું મરચું ભેળવેલું મરચું. ભેળવેલું મરચું જેને કારેલા ભાવતા નહીં કમેન્ટ કરજો. મને તો નહીં ભાવતા. મને તો ભાવે હો મને કારેલા ભાવે પછી પછી મેથી ભાજી ભાવે કડવું ભાવે જ નહીં મને. કડવું આ બસ આમને જ રાખવાની હવે આડે ધાણા જીરું ને કોથમરી નાખ દેવાનું ઘડી ગલ્લે નાખવું છે. આમ પાકી જ જા કહેવાય ને તો આ પાકી ગયેલા તું આ ઘડી વાર બધું તેલમાં ચડાવવાનું છે. હા એટલે કારેલા પાકી જાય વાહ. આમ તો હાવ હેલું જ લાગે, પછી બનાવીને ત્યારે અઘરું લાગે. કોથમરી ઘડીકમાં પાકી ગયું છે. કોથમરી માંગી લીધી. ને કોથમરી તો માગવી પડે ને કાંઈ વાર ન લાગ્યો બંધ. વાહ. ધાણા જીરું ધાણા જીરું અહીં છે. ગોતવું પડે. આમાં મસાલાના ડબલા હોય કે હા એટલે ભૂલાઈ જાય છે તો બસ બની જશે મસ્ત કારેલાનું શાક કમ્પ્લેટ. કબૂલ રેડી. મસ્ત બની મસ્ત. તમે ભાઈ ટેસ્ટ કરો ચાખો જેને ભાવતું ન હોય હમ એ ટેસ્ટ કરીને કે મસ્ત બન્યું તો મને એમ થાય ને મસ્ત બન્યું હા હા બરોબર છે. કેમ કે કારેલાનું શાક ઘરે બનેલું હોય ને તો મારી હાટું તીખારી બની જાય. હું તીખારી ખાઈ લઉં. ક્યારેક ખાવ કારેલાનું શાક. આશુબેને રોટલાય બનાવી નાખાશે ને શાક બની ગયું છે રેડી. હું કહું છું મમ્મી? આ એક કારેલું ઉપડી ગયું, બહુ મસ્તીનું એક શાક તો ખાઈ ગયા. હે પપ્પા? મસ્તીનું બન્યું ભાઈ. મારા પપ્પાને ને મારા મમ્મીને તો ભાવે. તો ભાઈ ટેસ્ટ કરીને કે ભાવે કે ન ભાવતું એમ કડવું નથી લાગતું. જરીક જરીક અમથું લાગે ખાલી. સારું બન્યું. સુપર આશુબેન. લાવો અમારું ઇનામ શાબાશી કોણ તમે? ખાવા દે. ને કારેલાનું શાક તો મસ્ત બન્યું હતું, પણ બધા જમે છે ને મેં જમી લીધું. મેં તમને પહેલાં જ કીધી દીધું હાટું કે મને બહુ નથી ભાવતું, પણ શાક બહુ સારું બન્યું હતું. પાછું ટ્રાય કરશું, એકવાર બનાવશું, ખાશું અને મજા આવે એવું શાક હતું. બાકી તો કેવું લાગ્યું કમેન્ટમાં ખાસ કરીને કહેજો. ચેનલમાં ધરાઈ ગયું. ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યું છે. ગમ્યું ત્યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ. બધાને જય માતાજી, બાય બાય.